નર્મદા જિલ્લાના દેદિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે રાજપારડી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી। જે કેસમાં પોલીસ મથકમાં હાજર થવા જતા ચૈત્ર વસાવાને પોલીસે માર્ગમાં જ અટકાવી દીધા હતા। આ તબક્કે પોલીસ સરકારની એજન્ટ બનીને કામ કરતી હોવાના આક્ષેપ ચૈત્ર વસાવાએ કર્યા હતા। આમ આદમી પાર્ટીના દેદિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા। આ દરમિયાન ધારાસભ્ય ચૈત્ર વસાવાને પોલીસે દેદિયાપાડાના નવા ગામ પાસે અટકાવી દીધા હતા। રાજપારડી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે થયેલ ફરિયાદને લઈ ધારાસભ્ય ચૈત્ર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈત્ર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા। આ દરમિયાન ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 ફરિયાદ કરી છે। વધુમાં તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે। આજે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરી રાજ ચલાવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં એમએલએ ચૈત્ર વસાવા અને પોલીસ વચ્ચેનો આ મુદ્દો વધુ પેચીદો બને તેવા એંધાર વર્તાઈ રહ્યા છે। એમના જ વિભાગે ખોટી એફઆઈઆર કરી અરજદાર પીઆઈ પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે। તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય, આપણને આવી ખોટી એફઆઈઆર કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ, આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ, મળીએ, કંઈ સારું કામ કરીએ, કોઈને વળતર અપાવીએ, એ કોઈને ગમતું નથી। એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે, પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો, આના પર ખોટી ફરિયાદ કરો, આને જેલમાં નાખો, આને પાસા કરો, આને તડીપાર કરો। કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય, હોય ને આવું? પણ તમારા જેવા ગરીબ લોકોના, વંચિતોના, કામદારોના, આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે, અમારા પર છે કુદરતે, કોઈનું અમે ખોટું કર્યું નથી, એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે। એટલે તમે ચિંતા નહીં કરતા। આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા। સવારના 5 રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી, છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા। તો આપણે જામીન આપવા જતા હતા, જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને,